નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગુજરાતી વિષયમાં પ્રકરણ 1 અને 2નું પુનરાવર્તન કરીશું. તેમજ આગળના વિડીયોમાં બાકી રહી ગયેલી વિગત તથા વ્યાકરણલક્ષી બાબતોનો પણ અહીં સમાવેશ કરીશું. તો સૌપ્રથમ પ્રકરણ 1 જે એક કાવ્ય છે જેનું નામ છે સાંજ સમયે સામળિયો, ત્યાંથી શરૂઆત કરીએ. તો અહીં સૂચના છે, નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. તો સૌપ્રથમ વિકલ્પ જોઈએ, ભગવાન શ્રી કૃષ્ણે. તો આગળ ઓપ્શન આપણે જોવાના છે કે એ લાલ રંગના વસ્ત્રો પહેર્યા છે, બી પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે, સી હાથમાં મોરપીંછ ધારણ કર્યું છે, કે ડી કાનમાં કુંડળ પહેર્યા નથી. તો અહીં જવાબ રહેશે બી પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. તો આપણે અહીં જવાબમાં લખીશું બી. ઓકે, આગળ બીજો વિકલ્પ છે કે ગોવાળોમાં ગિરધર કેવા શોભી રહ્યા છે. તો ઓપ્શન છે એ હળદર જેવા, બી તારામંડળમાં ચંદ્ર જેવા, સી સોનામાં જડેલ હીરા જેવા, કે ડી બી અને સી બંને જેવા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આવા ઓપ્શન હોઈ શકે છે, તો માત્ર કોઈ એક ઓપ્શનને ધ્યાનમાં રાખીને ઉતાવળમાં જવાબ લખવો નહીં. ચારે ચાર ઓપ્શન, ચારે ચાર વિકલ્પો વાંચ્યા પછી જ જવાબ નક્કી કરવો. અહીં જવાબ રહેશે બી અને સી, તારામંડળમાં ચંદ્ર જેવા અને સોનામાં જડેલ હીરા જેવા. તો અહીં ઓપ્શન લખીશું ડી, કે જેમાં બી અને સી બંનેનો સમાવેશ થાય છે. ઓકે, આગળ ત્રીજો પ્રશ્ન છે કે શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા, પછી આપણે વિકલ્પો છે, એ દુખી થાય છે, દુખી થાય છે, બી કલ્પાંત કરે છે, સી ભાવમુક્ત બની જાય છે, કે ડી હરખ પામી રહ્યા છે. તો જવાબ રહેશે ડી હરખ પામી રહ્યા છે. ત્યારબાદ આગળનો ઓપ્શન છે, હરિ હળધરનો વીરો એટલે કોનો વીરો. એ બલરામનો, બી અર્જુનનો, સી અભિમન્યુનો, કે ડી દુર્યોધનનો. તો સાચો જવાબ રહેશે એ બલરામનો. તો અહીં આપણે જવાબના ખાનામાં લખીશું એ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ચારે ચાર વિકલ્પ પર નજર મારી લેશો કે જેથી કરીને પરીક્ષામાં તમને યાદ રહે. આગળ ખાલી જગ્યા ઉપર જોઈ લઈએ. 1 સાંજ સમયે સામળિયો ખાલી જગ્યાથી આવે છે. તો જવાબ રહેશે વૃંદાવનથી આવે છે. બીજો પ્રશ્ન, બીજી ખાલી જગ્યા છે, વાહલાની ફૂલની ખાલી જગ્યા ચુવા ચંદનથી મહેકે છે. તો જવાબ રહેશે પછેડી ચુવા ચંદનથી મહેકે છે. ત્રીજી ખાલી જગ્યા છે, નરસિંહ મહેતાના પદોમાં ખાલી જગ્યાની ઊંચાઈ જોવા મળે છે. તો જવાબ રહેશે અધ્યાત્મની. શાની ઊંચાઈ જોવા મળે છે? અધ્યાત્મની. ઓકે, આગળ જોઈએ. તો નીચેના શબ્દોમાંથી સ્વર વ્યંજનો છૂટા પાડો. તો પ્રથમ છે પીતાંબર. તો અહીં પી ને દીર્ઘઈ પી છે, તો એના માટે અહીં પ વત્તા ઈ લખશું. ત્યારબાદ તા, તો ત વત્તા આ. ત્યારબાદ છે મ અડધો અને બ આખો છે, તો અહીં મ ખોડો રાખશું. ત્યારબાદ બ પણ ખોડો રાખશું અને વત્તા અ લખીશું અહીં. અને પીતાંબર, અહીં જોડાક્ષરો હોવાથી પીતાંબર શબ્દના ઉચ્ચારણ વખતે પીતાંબર, તો ર થોડોક ભાર દઈને બોલાય છે, આથી અહીં ર વત્તા અ પણ આપણે અહીં લખીશું. આગળ બીજું છે ગિરિધર.
ખાસ ધ્યાન રાખજો, ઘણી જગ્યાએ ગિરધર પણ હશે, ર ને રસવઈ નહીં હોય, તો આપણે એ પ્રમાણે એના સ્વર વ્યંજન છૂટા પાડીશું. હાલ અહીં ગિરિધર છે, તો એ પ્રમાણે જોઈએ તો ગ વત્તા રસવઈ, એ જ પ્રમાણે રી તો ર વત્તા રસવઈ, એ જ પ્રમાણે ધ તો ધ વત્તા ઈ, અને ગિરિધર આપણે ગિરધર એમ નથી બોલતા, ગિરિધર, તો અહીં પણ ઉચ્ચારણમાં ર ઉપર થોડો વજન આવે છે, ભાર આવે છે, તો અહીં પણ અંતે ર વત્તા અ લખીશું. ત્યારબાદ ત્રીજું જોઈએ વહાલાજી, તો વ માટે રહેશે વ વત્તા અ, ત્યારબાદ હા તો હ વત્તા આ, પછી છે લા તો લ વત્તા આ, અને ત્યારબાદ છે જી તો જ વત્તા દીર્ઘ ઈ. અહીં દીર્ઘ ઈ છે તો સ્વર વ્યંજન છૂટા પડે ત્યારે પણ દીર્ઘ ઈ જ રહેવો જોઈએ. તમે જો આ રસ્વઈ છે તો આ રીતે લખવાનું છે, અને દીર્ઘ ઈ હોય તો આ રીતે આપણે લખવાનું છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ત્યારબાદ ચોથું જોઈએ નરસૈયાચા, તો ન માટે ન વત્તા અ, ર માટે ર વત્તા અ, સૈ તો સ વત્તા અઈ, યા તો ય વત્તા આ, અને ત્યારબાદ છે ચા તો ચ વત્તા આ. ખાસ યાદ રાખજો મિત્રો કે જ્યારે સ્વર વ્યંજન છૂટા પાડીએ એ સમયે વ્યંજન હોય, સ્વર હોય તો બરાબર છે, પણ વ્યંજન હોય તો એને આ રીતે ખોડો જ બતાવો. જો તમે ખોડો નહીં બતાવો તો ભાષાની દ્રષ્ટિએ તે વસ્તુ ખોટી પડી શકે છે. બરાબર. ત્યારબાદ આગળ છે નીચેની પંક્તિઓમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. સંજ્ઞાના પ્રકારની વાત છે અહીં. સંજ્ઞાના પ્રકાર મિત્રો યાદ રાખજો, ગ્રામરના જે પણ ટોપિક છે એના સ્પેશિયલી વિડીયો બનાવવામાં આવશે જ, પણ હાલ જે તે પ્રકરણમાં જે વિડીયો છે એમાં જે તે પ્રકરણના શબ્દો અને વાક્યોને ધ્યાનમાં રાખીને આપણે તેને સોલ્વ કરતા જઈશું, કારણ કે સમયને માન આપીને આપણે કામ કરતા રહીશું. તો પ્રથમ છે સાંજ સમય સામળ્યો, વાહલો વૃંદાવનથી આવે. તો અહીં વૃંદાવન નીચે અંડરલાઈન કરી છે, તો વૃંદાવન એ વ્યક્તિવાચક સંજ્ઞા રહેશે. વૃંદાવન એ વ્યક્તિવાચક. કેવી રીતે તો તમને ટૂંકમાં સમજાવું. તો જ્યારે કોઈ શબ્દ અર્થાત કે કોઈ સંજ્ઞા કોઈ એક જ વસ્તુ કે બાબતનો ઉલ્લેખ થતો હોય, વૃંદાવન એટલે ફિક્સ એક જ વસ્તુ છે, વૃંદાવન અલગ અલગ નથી. બરાબર. તો જેમ કે હું તમને કહું કે ધ્રુવનો તારો, તો ધ્રુવનો તારો એક જ વસ્તુ બાબતે નિર્દેશ થાય છે, તો એ વ્યક્તિવાચક રહેશે. પણ માત્ર તારાઓ કહું તો એ કયો તારો એ આપણે નક્કી નથી, તો એ આખી તારાઓની જાતિની વાત થઈ, તો એવા સમયે આપણે એને જાતિવાચક સંજ્ઞા કહીશું. તો હાલ અહીં વૃંદાવન એ કોઈ એક જ બાબત તરફ નિર્દેશ થાય છે, તો એને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખશું. ત્યારબાદ બીજું છે પહેર્યા પિતાંબર ફૂલની પછેડી, ચુવા ચંદન મહેકે. તો અહીં ફૂલ, પણ ફૂલ એ કોઈ એક ફૂલની વાત નથી, કોઈ એક બાબત તરફ અહીં નિર્દેશ થતો નથી. અહીંયા ફૂલ એટલે આખા કોઈ પણ ફૂલ હોઈ શકે છે, આખા દરેક વિવિધ પ્રકારના ફૂલોની અહીં વાત કરી છે, એટલા માટે ફૂલ એને આપણે અહીં જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખશું. ત્યારબાદ છે તારામંડળમાં જેમ સસિયર શોભે, હેમે જડિંગ હીરો. તો અહીં તારામંડળ શબ્દ છે એ આખા તારાઓના સમૂહની વાત કરી છે, તેથી અહીં આપણે એને સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખશું. ઓકે, આગળ જોઈએ. આગળ છે નીચેની પંક્તિઓમાં રેખાંકિત વિશેષણના પ્રકાર જણાવો. તો આપણે પહેલું જોઈએ મોર મુગટ સિર સુંદર ધર્યો, કાને કુંડળ લહેકે. તો અહીં સુંદર શબ્દ નીચે અંડરલાઈન કરી છે, તો સુંદર એ કોઈ વ્યક્તિનો ગુણ બતાવે છે કે તે સારું છે, તો આપણે તેને ગુણવાચક વિશેષણ તરીકે ઓળખશું. ત્યારબાદ બીજું છે પહેર્યા પિતાંબર ફૂલની પછેડી, ચુવા ચંદન મહેકે. તો ફૂલની પછેડી, કોની પછેડી? ફૂલની પછેડી. અહીં સંબંધ બતાવે છે કે પછેડી કોની? તો ફૂલની, તો આપણે તેને સંબંધવાચક વિશેષણ કહીશું. ત્યારબાદ ત્રીજું છે વહાલાજીનું રૂપ મહાશુભકારી, રસિયા વીણ કેમ રહીએ.
તો વાલાજીનું રૂપ અહીંયા કેવું બતાવ્યું છે? એને ગુણ બતાવ્યો છે. કેવું છે? તો કે મહાશુભકારી. કેવું છે? મહાશુભકારી. તો આપણે તેને ગુણવાચક સંજ્ઞા તરીકે ઓળખશું. ત્યારબાદ આગળ છે નીચેના રેખાંકિત નીચેના શબ્દોના લિંગ ઓળખાવો. તો પહેલું છે પીતાંબર. તો આપણે શબ્દ પ્રયોગ જ્યારે કરીએ છીએ, આ શબ્દનો વાક્ય પ્રયોગ જ્યારે કરીએ છીએ, તો પીતાંબર પહેર્યા, પીતાંબર પહેર્યો કે પીતાંબર પહેરી એવું નથી બોલતા. પીતાંબર પહેર્યા. તો એ અર્થમાં તેને આપણે નપુંસકલિંગ તરીકે તેને લિંગને ઓળખશું. ત્યારબાદ બીજું છે મોર. તો મોર કેવો છે? તો પુલ્લિંગ. મોર કેવી છે એવું આપણે ક્યારેય વાક્ય પ્રયોગ કરતા નથી. તો મોર કેવો છે? તો એ રીતે ધ્યાનમાં રાખીને આપણે તેને પુલ્લિંગમાં મૂકીશું. આગળ ત્રીજું છે આલિંગન. તો પ્રભુએ તેના ભક્તને આલિંગન આપ્યું. આલિંગન આપ્યો કે આલિંગન આપી એવું નહીં, આલિંગન આપ્યું. તો અહીં આલિંગન શબ્દ પણ નપુંસકલિંગ રહેશે. અને ત્યારબાદ છેલ્લો છે ચોથો શોભા. તો તેની શોભા કેટલી સુંદર હતી, તેની શોભા કેટલો સુંદર હતો એવું નથી બોલતા. શું બોલે છે? કેટલી સુંદર હતી તેની શોભા. તો એ અર્થમાં શોભા શબ્દ પણ સ્ત્રીલિંગમાં રહેશે. આગળ જોઈએ, નીચેના શબ્દોના સમાસ ઓળખાવો. તો અહીં સમાસની વાત છે. દરેક વ્યાકરણના ટોપિકના અલગ વિડીયો બનાવીશ જ, પણ હાલ જે રનિંગમાં આવે છે તે ટૂંકમાં સમજાવીને આપણે આગળ વધીશું, કે જેથી ટેસ્ટ યા કોઈ એક્ઝામ જો નજીકમાં હોય તો તમે તેમાં સરળતાથી તેના જવાબ લખી શકો. તો પહેલું જોઈએ ગોધન. તો દરેક સમાસ લખતા વખતે આપણે તેનો સમાસ વિગ્રહ કરવો જરૂરી છે. જેમ કે ગોધનનો સમાસ વિગ્રહ આપણે કરીએ તો ગાયોનું ધન એટલે કે ગાયોનું ટોળું. ગાયોનું ધન. તો નું ના ની નો અર્થમાં જ્યારે કોઈ શબ્દ છૂટો પડે તો તેને આપણે તત્પુરુષ સમાસ કહીશું. ઓકે. જેમ કે પ્રભુ ઈચ્છા. તો પ્રભુની ઈચ્છા. એ જ પ્રમાણે ગોધન. તો ગાયોનું ધન. એટલે આવી રીતે જ્યારે શબ્દને નાનો નીનું થી છૂટા પડતા હોય, અનુગ કહેવાય એને. નાનો નીનું એને અનુગ કહીશું. બરાબર. તો તેને તત્પુરુષ સમાસ કહેવાય. પણ જો એનો સમાસ વિગ્રહ તમે અલગ રીતે કરો, ગાયો રૂપી ધન. તો ગાયો રૂપી ધન એ અર્થમાં જ્યારે વાક્ય કરીએ છીએ તો તેને આપણે કર્મધારય સમાસ બનશે. કયો સમાસ બનશે? કર્મધારય. પરીક્ષામાં જો ગોધન હોય તો પહેલો તત્પુરુષ સમાસ રાખો. વિકલ્પમાં એ ન હોય તો જ તમારે કર્મધારય લખો. અથવા તો પરીક્ષામાં કદાચ સમાસ વિગ્રહ, સમાસની સાથે સમાસ વિગ્રહ પણ આપેલો હોય તો સમાસ વિગ્રહ કઈ રીતે થયો છે તે ધ્યાનમાં રાખીને આપણે જે તે સમાસનો ઉત્તર લખીશું. ઓકે. બીજું છે પીતાંબર. તો પીતાંબરમાં પણ આ જ પ્રમાણે છે. જો સમાસ વિગ્રહ આપણે આ રીતે કરીએ કે પીળું વસ્ત્ર. પીળું વસ્ત્ર. તો વસ્ત્ર કેવું? પીળું. તો વસ્ત્ર માટે એક વિશેષણ આપી દીધું, વસ્ત્રની સુંદરતામાં વધારો કર્યો, પીળું. તો જ્યારે કોઈ શબ્દ કોઈ જ્યારે સમાસમાં બે પદ હોય, પૂર્વ પદ ને ઉત્તર પદ, એમાંથી એક પદ અન્ય પદની વિશેષતા બતાવતું હોય ત્યારે તેને આપણે કર્મધારય સમાસ કહીશું. ઓકે. પણ જો તેનો સમાસ વિગ્રહ આ રીતે કરીએ કે જે પીળું વસ્ત્ર છે તે, જે છે તે, એ પ્રમાણે જે પીળું વસ્ત્ર છે તે, તો એ અર્થમાં જોઈએ તો સમાસ વિગ્રહ અહીં બહુવ્રીહી સમાસ, તેને સમાસમાં આપણે તેને બહુવ્રીહી સમાસ તરીકે ઓળખશું. તો યાદ રાખજો મિત્રો, સમાસ જે તે સમાસનો વિગ્રહ કઈ રીતે થાય છે તે પ્રમાણે તેનો સમાસ બનશે. આગળ ત્રીજું છે ગિરિધર. તો ગિરિધર એટલે કે ગિરિને ધારણ કરનાર. ઇન શોર્ટ ભગવાન શ્રી કૃષ્ણ. પણ સમાસ વિગ્રહ કઈ રીતે થશે? ગિરિને ધારણ કરનાર. આમ જ્યારે કોઈ વ્યક્તિ તરફ અંગુલી નિર્દેશ થતો હોય, કરનાર અથવા તો કાર, એવા બંને એ પ્રકારના શબ્દો સમાસ વિગ્રહમાં વપરાય, કાર અથવા નાર. તો ગિરિને ધારણ કરનાર કોઈ વ્યક્તિ તરફ આંગળી થતી હોય તો ત્યારે આપણે એને ઉપપદ સમાસ કહીશું. શું કહીશું?
ઉપપદ સમાસ. એ જ પ્રમાણે નીચે પાંચમું પણ છે હળધર, તો સમાસ વિગ્રહ થશે હળને ધારણ કરનાર, તો અહીં પણ ઉપપદ સમાસ રહેશે. આગળ જોઈએ તન મન. તો તન મન, તો તન અને મન, જ્યારે કોઈ સમાસનો વિગ્રહ અને અથવા કે એનાથી થતો હોય તો તેને દ્વંદ્વ સમાસ કહીશું. જેમ કે રામ સીતા, તો રામ અને સીતા અને શબ્દનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણે એમ કહીએ કે 4-5 છોકરાઓ આવો, તો 4-5 4 અને 5 એવું નહીં, એ તો 9 થઈ જાય. 4 કે 5, તો અહીંયા વચ્ચે સમુચ્ચય માટે આપણે કે રાખ્યો, 4 કે 5. તો આમ જ્યારે સમાસનો વિગ્રહ અને અથવા તો કે થી થતો હોય તો તેને આપણે દ્વંદ્વ સમાસ કહીશું. આગળ છઠ્ઠું છે વૃંદાવન. તો અહીં વૃંદાવનમાં પણ આગળ મેં તમને કહ્યું એમ વૃંદનું વન એ પ્રમાણે તત્પુરુષ સમાસ થશે, તેમજ વૃંદો માટેનું વન, તો એ પ્રમાણે મધ્યમ પદલોપી સમાસ પણ અહીં બની શકશે. જ્યારે મધ્ય પદનો લોપ થતો હોય, જેમ કે આગ ગાડી, તો આગ વડે ચાલતી ગાડી, તો વડે ચાલતી એ આપણે કાઢી નાખીએ છીએ. પ્રથમ શબ્દ આગ અને વડે ચાલતી ગાડી, અંતિમ શબ્દ ગાડી, તો આગ ગાડી. વચ્ચેના પદનો લોપ થતો હોય તો મધ્યમ પદલોપી સમાસ આપણે એને કહીશું. ઓકે, હવે આગળ જોઈએ. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે, સાંજ સમય સામળીઓ કાવ્યના આધારે સાંજના સમયના દ્રશ્યનું આલેખન કરો. સાંજ સમયે સામળીઓ કાવ્યના આધારે સાંજના સમયનું દ્રશ્ય આલેખો. તો અહીં પ્રશ્નોનો જવાબ છે, હું બોલીશ, તમારે જવાબ ઉપર નજર રાખવાની છે અને તેને મનમાં તૈયાર કરતો જવાનું છે. ઓકે, તો સાંજના સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે. કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ ગોવાળોનું વૃંદ છે. મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. આ પછેડી ચુવા ચંદનની સુગંધથી મહેકે છે. ઓકે, હવે બીજો પ્રશ્ન જોઈએ કે નરસિંહ મહેતા હરખાય છે કારણ કે નરસિંહ મહેતાના હૃદયમાં વાહલાજીનું રૂપ વસી ગયું છે. શ્રી કૃષ્ણે એમને વહાલથી આલિંગન દીધું અને તેઓ તન મનથી કૃષ્ણના મુખ પર વારી ગયા. કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે. આથી નરસિંહ મહેતા વાહલાજીની શોભા નિરખીને હરખાય છે. આગળ જોઈએ, સવિસ્તર ઉત્તર લખો. તો કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? તો જવાબ જોઈએ કે સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મનને મોહિત કરનારું છે. કૃષ્ણે મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી ચુવા ચંદનની સુગંધથી મહેકે છે. જેમ તારામંડળમાં સસ્યર એટલે કે ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારોમાં જડેલો હીરો જગમગે, એમ ગોવાળોના વૃંદની વચ્ચે અર્થાત કે ગોવાળોના ટોળાની વચ્ચે ગિરિધર શોભી રહ્યા છે. કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે. એમને મળવા એમનું મન વેગથી દોડ્યું. કૃષ્ણે
એમને વહાલથી આલિંગન દીધું, ભેટ્યા. આલિંગન દેવું એટલે કે ભેટવું, પ્રેમથી ભેટવું. અને આગળ જોઈએ, એમનું મન કૃષ્ણના મુખારવિંદ પર વારી ગયું. આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી. પ્રકરણ 2 જોઈશું, જેમાં પ્રથમ પ્રશ્ન છે, નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. તો સૌપ્રથમ પ્રશ્ન છે, બીડી પીવાની કુટેવમાંથી ગાંધીજીમાં બીજી કઈ કુટેવ આવી? તો વિકલ્પોમાં છે એ ધુમાડો કાઢવાની, બી નોકરના પૈસા ચોરવાની, સી વડીલોના દેખતા બીડી પીવાની, કે પછી ડી ધતુરાના ડોડવા ખાવાની. તો સાચો જવાબ રહેશે બી નોકરના પૈસા ચોરવાની. બીડી પીવાની કુટેવમાંથી ગાંધીજીમાં બીજી કઈ કુટેવ આવી? તો નોકરના પૈસા ચોરવાની. તો આપણે અહીં જવાબ લખીશું બી. ત્યારબાદ બીજો ઓપ્શન છે કે શું ખાવાથી મૃત્યુ થાય? ધતુરાના બી, ખસખસના દાણા, કારેલાના બી કે વિષકંદ? તો સાચો જવાબ રહેશે ધતુરાના બી. આગળ જોઈએ, ત્રીજો પ્રશ્ન, સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર શી અસર થઈ? તો વિકલ્પો છે, કરજ ભરાતા મન શાંત થયું, ઘરમાંથી સોનું ગયાનો અફસોસ થયો, ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી, અને છેલ્લે છે ભાઈ પ્રત્યે લાગણી જન્મી. તો સાચો જવાબ રહેશે ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી. તો અહીં આપણે જવાબના ખાનામાં લખીશું સી. આગળ જોઈએ, ચોથો પ્રશ્ન કે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી, કારણ કે પિતાજી મારશે તેવો ડર હતો, પોલીસ પકડવા આવશે તેવો ભય હતો, પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે તેવા ભયે, ગાંધીજી ભૂલ સ્વીકારવા માંગતા ન હતા. તો 4 વિકલ્પમાંથી જવાબ રહેશે સી કે પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે તેવા ભયે. ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી, કારણ કે પિતાજી દુઃખી થશે કે કદાચ માથું કૂટશે તેવો ભય હતો. તો આપણે અહીં ઓપ્શનમાં જવાબના ખાનામાં લખીશું સી. ત્યારબાદ 5મો છે, ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? કોઈને વાત ન કરવી, જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ, ખોટા રસ્તે જવું, કે પછી ખોટું કાર્ય વારંવાર ન કરવું? તો સાચો જવાબ રહેશે બી જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ. તો આપણે અહીં લખીશું ઓપ્શનમાં બી. આગળ કારણો છે કે નીચેના વિધાનો માટે કારણો લખો. તો પહેલું છે, ગાંધીજી અને એમના એક સગાએ પીધેલી બીડીના ઠૂઠા ચોરવાનું શરૂ કર્યું, કારણ કે, તો તેનું કારણ આપણે લખીશું કારણ કે તેમની પાસે બીડી ખરીદવાના પૈસા નહોતા. બરાબર. ત્યારબાદ બીજું છે કે ગાંધીજીની ચિઠ્ઠી વાંચ્યા પછી પિતાજીએ અપાર શાંતિ જાળવી, કારણ કે, તો કારણ લખીશું ગાંધીજીએ પોતાના દોષની નિખાલસ કબૂલાત કરી હતી. બરાબર. પરીક્ષામાં કદાચ આ રીતે કારણ આવે તો પણ આપણે લખવાના રહેશે. આગળ જોઈએ, તો નીચેના શબ્દોમાંથી
સ્વર વ્યંજનો છૂટા પાડો. તો પહેલો શબ્દ છે પ્રાયશ્ચિત. તો પ્રા માટે પ ખોડો વત્તા ર ખોડો વત્તા આ એટલે કે પ્રા. ત્યારબાદ ય, તો ય વત્તા અ. અહીં યાદ રાખજો, વ્યંજન જે પણ હોય તે નીચે આપણે ખોડો રાખશું તેને. ત્યારબાદ છે ચી, તો સ વત્તા ચ વત્તા ઈ, પ્રાયશ્ચી. અને ત, તો પ્રાયશ્ચિત. અહીં ત ઉપર ભાર હોવાથી આપણે છેલ્લે ત વત્તા અ એ રીતે લખીશું. ઓકે. ત્યારબાદ બીજું છે ભવિષ્ય. તો ભ માટે ભ વત્તા અ, વી માટે વ વત્તા રસ્વઈ, સ અડધો છે જે ય સાથે જોઈન્ટ છે, તો સ વત્તા ય વત્તા અ, શ્ય. આમ ભવિષ્ય શબ્દના સ્વર વ્યંજન છૂટા પડશે. ત્રીજું છે ચિઠ્ઠી. તો ચ વત્તા રસ્વઈ, ચ વત્તા રસ્વઈ. ત્યારબાદ ઠ, અડધો ઠ અને આખો ઠ છે, તો અહીં આગળ આપણે ડબલ ઠ વત્તા દીર્ઘ ઈ, ઠ વત્તા ઈ, અને દરેક વ્યંજન ખોડો રાખશું. આગળ ચોથું છે પ્રતિજ્ઞા. તો પ્ર, તો પ વત્તા ર વત્તા અ, પ્ર. ત્યારબાદ તી, તો ત વત્તા રસ્વઈ, તી. ત્યારબાદ છે જ્ઞા. તો અહીં યાદ રાખશું, જ્ઞ એ જ અને ન વ્યંજનનો બનેલો વ્યંજન છે, તો જ્ઞા માટે જ વત્તા ન વત્તા આ. અહીં દરેક વ્યંજન ખોડો રાખશું. એ ખાસ યાદ રાખીશું, સ્વર ક્યારેય ખોડો નહીં રાખીએ આપણે. તો જ્ઞા માટે જ વત્તા ન વત્તા આ, તો પ્રતિજ્ઞા. આમ શબ્દ અહીં બનશે અને તેના સ્વર વ્યંજન પણ આ રીતે છૂટા પડશે. આગળ જોઈએ કે નીચેના વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. તો પહેલું છે કે ઝેર ખાવાની હિંમત ન ચાલે. તો આ હિંમત શબ્દ જે છે તેને આપણે અહીં ભાવવાચક સંજ્ઞા તરીકે ઓળખશું. મેં પહેલા પણ કહ્યું હતું કે વ્યાકરણના ટોપિક અલગથી આપણે સ્પેશિયલ વિડીયોમાં જોઈશું, પણ તેમ છતાં અહીં પ્રકરણમાં આવે છે તો અત્યારે તમને ટૂંકમાં સમજાવીને હું આગળ વધીશ. તો હિંમત અમૂર્ત વસ્તુ છે. આ હિંમત, ક્રોધ, હાસ્ય, રુદન, તો આ બધા ભાવવાચક સંજ્ઞામાં રહેશે. ત્યારબાદ બીજું છે કેદારજીને મંદિરે દીપમાળામાં ઘી ચડાવ્યું. ઘી એક મૂર્ત સંજ્ઞા છે. મૂર્ત આપણે એને પકડી શકીએ છીએ અને એ દ્રવ્ય છે, એક પ્રકારનું પદાર્થ છે, તો આપણે એને દ્રવ્યવાચક સંજ્ઞા કહીશું. શું કહીશું? દ્રવ્યવાચક સંજ્ઞા. ત્યારબાદ ત્રીજું છે રામજીને મંદિરે જઈ દર્શન કરી શાંત થઈ જવું. તો રામજી કોઈ એક વ્યક્તિ તરફ ઈશારો થતો હોય, નિર્દેશ થતો હોય, ત્યારે આપણે એને વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખશું. કદાચ રામજીને બદલે કોઈ ભગવાનને મંદિરે જઈ દર્શન કરી શાંત થઈ જવું, માત્ર ભગવાન શબ્દ લખ્યો હોય અથવા તો પ્રભુ, બરાબર, તો ભગવાન શબ્દની જો કદાચ આપણને સંજ્ઞા પૂછવામાં આવી હોત તો આપણે જાતિવાચક લખત. કારણ કે ભગવાન એ કયા, એ કોઈ પર્ટિક્યુલર આપણને સમજ પડતી નથી, પર્ટિક્યુલરલી આપણે તેને નક્કી કરી શકતા નથી. એ કોઈ પણ હોઈ શકે, ત્યારે બધા જ ભગવાનની વાત જમા થઈ જતી હોય, તો આપણે એ સમય જાતિવાચક સંજ્ઞા તરીકે એને ઓળખીએ. પણ હાલ અહીં ભગવાન પણ કયા, તો કે રામજી, તો તેને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખશું. ચોથું છે ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. અહીં પિતાજી શબ્દ કોના પિતાજી એની વાત નથી. પિતા એટલે કોઈ પણ વ્યક્તિના પિતા હોઈ શકે. હા, પાઠની અંદર ગાંધીજીના પિતાની વાત છે, પણ જ્યારે તમે પિતાજી શબ્દ વાપરો તે વખતે કોના પિતાજી નક્કી નથી હોતું. તો પિતાજી, તો દરેક પિતાની વાત હોય, તો અહીં પિતાજી એ જાતિવાચક શબ્દ, જાતિવાચક સંજ્ઞા રહેશે. આગળ જોઈએ, નીચેના વાક્યોમાં રેખાંકિત વિશેષણના પ્રકાર જણાવો. તો પહેલું છે એ ટેવ જંગલી, ગંદી ને હાનિકારક છે.
તો જંગલી, ગંદી, હાનિકારક આ કોઈ વ્યક્તિ યા તો પછી કોઈ બાબતે ગુણ બતાવે છે આપણને, ગુણ, તો એને આપણે ગુણવાચક સંજ્ઞા તરીકે ઓળખશું. કોઈ વ્યક્તિ ગંદો છે કે સારો છે, બરાબર, તો આ એક ગુણ બતાવે છે, કોઈ પણ વ્યક્તિ બાબતના અર્થમાં ગુણ, તો એને આપણે ગુણવાચક સંજ્ઞા તરીકે ઓળખશું. ત્યારબાદ બીજું છે કે ત્યારે મારી ઉંમર 12-13 વર્ષની હશે. તો સીધી વસ્તુ છે, 12-13 આ એક સંખ્યા છે, તો એને આપણે આ વિશેષણ જે છે એને સંખ્યાવાચક વિશેષણ કહીશું. ત્યારબાદ ત્રીજું છે કે મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. તો અહીં મારા શબ્દ નીચે અંડરલાઈન છે, તો મારા, તમારા, હું, અમે, તું, તમે, કોઈ વ્યક્તિના નામના બદલે વપરાતો જે શબ્દ હોય એને સર્વનામ કહીએ. જેમ કે રમેશભાઈ ગયા, એની જગ્યાએ આપણે એમ પણ બોલીએ કે તેઓ ગયા, તો તેઓ એ સર્વનામ થયું. મહેશભાઈ સાયકલ લઈને પડ્યા, તો તેઓ પડ્યા, તો તેઓ એ શું થશે? સર્વનામ. મહેશભાઈને ઇનામ મળ્યું, તો આપણે એમ પણ કહી શકીએ કે તેમને ઇનામ મળ્યું, તો તેમને, તો એ સર્વનામ થશે. તો અહીં મારા એક સર્વનામ બતાવે છે, આથી એને આપણે સાર્વનામિક વિશેષણ તરીકે ઓળખશું. ત્યારબાદ ચોથું છે આગગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હતી. હવે ઘણી એટલે કેટલી? અહીં માત્ર આપણે અંદાજ જ લગાવી શકીએ, તો તેને આપણે માત્રા સૂચક અથવા તો એમ પણ હોય કે આગગાડીના ડબ્બામાં કેટલીક બીડી ફૂંકાતી હતી. તો કેટલીક એટલે એ આપણે અંદાજ જ મારી શકીએ, કોઈ ચોક્કસ સંખ્યા આપણે મનમાં બાંધી શકતા નથી. તો આવા કેટલીક કે ઘણી આ પ્રકારના શબ્દો હોય ત્યારે આપણે તેને માત્રા સૂચક વિશેષણ તરીકે ઓળખશું. આગળ જોઈએ. આગળ છે નીચેના શબ્દોના સમાસ ઓળખાવો. તો પ્રથમ શબ્દ છે દીપમાળ. તો અહીં દીપની હારમાળા, એનો સમાસ વિગ્રહ શું થશે? દીપ એટલે કે દીવાની હારમાળા. તો દીવાની, દીપની, તો નાનો નીનું એ અર્થમાં અનુગ વપરાયો હોય, નાનો નીનું એ પ્રમાણે, અને સમાસનો વિગ્રહ થતું હોય તો આપણે તેને તત્પુરુષ સમાસ કહીશું. શું કહીશું? તત્પુરુષ સમાસ. જેમ કે મનગમતું, તો મનને ગમતું, તો ને અનુગ લઈને આપણે તેનો વિગ્રહ કરીએ છીએ. મનગમતું અર્થાત કે મનને ગમતું, તો અહીં તત્પુરુષ સમાસ થશે. આપણે અત્યારે તત્પુરુષ સમાસના જ આમાંથી શબ્દ જોઈએ, તો સીધો છઠ્ઠો શબ્દ જોઈશું. ખાટલા વશ, તો ખાટલાને વશ, ખાટલાને વશ, તો નાનો નીનું સમાસ વિગ્રહમાં આવે છે, તો અહીં પણ તત્પુરુષ સમાસ થશે. ઓકે. ત્યારબાદ બીજું એક જોઈએ, હાનિકારક. તો હાનિ કરતા, હાનિ કરનાર એ અર્થ પણ તેનો થઈ શકે. તો અહીં ઉપપદ સમાસ બનશે. જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ તરફ અંગુલી નિર્દેશ થતો હોય અથવા તો સમાસનો વિગ્રહ કરતી વખતે નાર અથવા તો કાર અંતમાં આ રીતના શબ્દ પ્રયોજાતા હોય તો તેને આપણે ઉપપદ સમાસ કહીશું કે હાનિ કરનાર. ત્યારબાદ હું એક એક્સ્ટ્રા કહું તો ધાડ પાડું, તો ધાડ પાડનાર. દરિયા ખેડું, તો દરિયો ખેડનાર. એ જ પ્રમાણે અહીં પાંચમું પણ આપણે જોઈ શકીએ છીએ કે માંસાહારી, તો માંસનો આહાર કરનાર. એ પ્રમાણે માંસાહારીનો પણ સમાસ બનશે ઉપપદ. ઓકે. આગળ જોઈએ કે ત્રીજું જોઈએ આગગાડી. તો અહીં આગ વડે ચાલતી ગાડી. ચાર પદ સમાસ વિગ્રહમાં આપણે જોઈએ છે કે આગ વડે ચાલતી ગાડી. તો બીજું ને ત્રીજું પદ જે છે વડે ચાલતી, એના આપણે લોપ કરી દઈએ છીએ, હટાવી દઈએ છીએ. આપણે એમ નથી કહેતા કે જો પેલી આગ વડે ચાલતી ગાડી જાય, એવું નથી બોલતા. માત્ર ઇન શોર્ટ શું બોલી જઈએ છીએ આપણે? આગ ગાડી જાય છે. તો જ્યારે સમાસ વિગ્રહ કરતી વખત મધ્યમાં રહેલ, વચ્ચે રહેલ પદોનો લોપ થતો હોય ત્યારે તેને આપણે મધ્યમ પદલોપી સમાસ કહીએ છીએ.
આગળ છે 12-13, તો એ સિમ્પલ છે, 12 અને 13 અથવા તો 12 કે 13. તો જ્યારે અને અથવા કે થી વિગ્રહ થતો હોય તેને આપણે દ્વંદ્વ સમાસ તરીકે ઓળખશું. છેલ્લો 7 અને 8 જોઈએ. મોતી બિંદુ, તો મોતી રૂપી બિંદુ. અહીંયા બિંદુની વાત છે પણ એને એક વિશેષણ આપ્યું છે કે મોતી રૂપી બિંદુ, સામાન્ય બિંદુ નહીં, મોતી રૂપી. તો જ્યારે સમાસના બે પદમાં એક પદ અન્ય પદનું વિશેષણ તરીકે વપરાયું હોય તો તેને આપણે કર્મધારય સમાસ કહીશું. એ જ પ્રમાણે 8મું છે પ્રેમ બાણ. તો પ્રેમરૂપી બાણ, બાણ કેવું? તો પ્રેમરૂપી બાણ. તો તેને પણ આપણે અહીં કર્મધારય સમાસ કહીશું. ઓકે, આગળ જોઈએ. નીચે આપેલ શબ્દોને કયો પૂર્વ પ્રત્યય કે પર પ્રત્યય લાગેલ છે તે દર્શાવો. તો અહીં પૂર્વ પ્રત્યય ને પર પ્રત્યય એટલે શું? તો એક સામાન્ય ટૂંકમાં તમને કહું કે કોઈ એક શબ્દ હોય, એ પ્રોપર એક શબ્દ હોય, પણ જ્યારે તેનો વ્યવહારની દ્રષ્ટિએ જ્યારે ઉપયોગ કરતા હોય ત્યારે તે શબ્દમાં થોડુંક એક રીતે કે ચેન્જીસ આવતા જાય. જેમ કે માંસાહાર, આ એક સામાન્ય શબ્દ છે, પ્રોપર શું શબ્દ છે? માંસાહાર, એટલે કે માંસનો આહાર કરનાર. પણ આપણે કોઈ વ્યક્તિ હોય તો એને એમને કે આ માંસાહાર કરનાર માંસનો આહાર કરનાર વ્યક્તિ છે, આવું ના બોલીએ. એની માટે આપણે એક શબ્દ બદલી કાઢીએ કે માંસાહારી વ્યક્તિ છે. તો પ્રોપર શબ્દને વ્યવહારની દ્રષ્ટિએ વાપરતી વખતે જે થોડાક ચેન્જીસ થાય તો એ પ્રત્યય લગાવીને આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. તો પહેલો શબ્દ છે માંસાહાર. તો આપણે આગળ માંસાહારી, તો માંસાહારમાંથી પાછળ ઈ પ્રત્યય લાગ્યો છે. જે શબ્દની પાછળ કોઈ પ્રત્યય લાગતો હોય એને પર પ્રત્યય કહીશું, પણ શબ્દની પહેલા જો એ પ્રત્યય લાગતો હોય તો આપણે તેને પૂર્વ પ્રત્યય કહીશું. તો અહીં માંસાહારમાંથી માંસાહારી, તો પાછળ ઈ પ્રત્યય લાગે છે તો અહીં પર પ્રત્યય કહીશું. માંસાહાર વત્તા ઈ પર પ્રત્યય. ત્યારબાદ બીજું છે પરાધીનતા. તો પ્રોપર શબ્દ છે પરાધીન, પણ વ્યવહારની દ્રષ્ટિએ ઉપયોગ કરવા જતા પરાધીનતા પણ આપણે ક્યારેક બોલીએ છીએ. તો પરાધીનની પાછળ તા શબ્દ લાગે છે, અર્થાત કે અહીં પણ પર પ્રત્યય લાગશે. ત્યારબાદ છે પિતાજી. તો પિતા એ પ્રોપર શબ્દ છે, પણ વ્યવહારમાં ઉપયોગ કરતી વખતે પિતાજી પણ આપણે બોલીએ છીએ. તો પાછળ જી પ્રત્યય વધારાનો લાગે છે, તો અહીં પણ પર પ્રત્યય રહેશે. આગળ છે અહિંસા. તો હિંસાની આગળ અ લગાવવામાં આવે છે, તો એ આખો ઉલટો વિરોધી શબ્દ બને છે, અહિંસા. તો શબ્દની આગળ અ લાગે છે, તો અહીં જે પ્રત્યય લાગ્યો છે એ શબ્દની આગળ લાગતો હોવાથી આપણે તેને પૂર્વ પ્રત્યય તરીકે ઓળખશું. ત્યારબાદ છે કેદારજી. તો એ પણ પિતાજીની જેમ જ છે. કેદાર શબ્દ પ્રોપર છે અને જી પ્રત્યય છે, આથી તેને આપણે પર પ્રત્યય તરીકે જોઈશું. અને છેલ્લે છે શક્ય. એ પણ હિંસાની જેમ છે કે શક્યની આગળ અશક્ય, તો અ પ્રત્યય લાગે છે, તો આપણે તેને પૂર્વ પ્રત્યય તરીકે ઓળખશું. આગળ નીચેના વાક્યોના અલંકાર ઓળખાવો. તો અલંકાર તો હમણાં તો હું ટૂંકમાં સમજાવીશ, એનો પ્રોપર એક વિડીયો બનાવવામાં આવશે અલગથી. એ મોતી બિંદુના પ્રેમ બાણે મને વીંધ્યો. તો એ મોતી બિંદુના પ્રેમ બાણે, તો અહીં જુઓ મોતી બિંદુ, તો મોતી જેવું બિંદુ એમ કહેવામાં આવ્યું હોત તો ઉપમા અલંકાર બનાત. જાણે રખે સખેનો ઉપયોગ થયો હોત તો કદાચ ઉત્પ્રેક્ષ અલંકાર બનત. પણ અહીં તો મોતી બિંદુ, બિંદુ કેવું? તો મોતી બિંદુ, સીધું જ વાત કરી છે. અને એ જ પ્રમાણે પ્રેમ બાણ, તો એ પણ પ્રેમ રૂપી બાણ કે પ્રેમ જેવું બાણ એ પ્રમાણે નહીં, સીધું પ્રેમ બાણ. જ્યારે સીધે સીધું તે રાજા સિંહ છે એમ કહી દો તમે તો રૂપક અલંકાર બને. એ જ પ્રમાણે અહીં રૂપક અલંકાર બનશે. બીજું છે રામબાણ. તો જેમ પ્રેમ બાણ જેમ આપણે વિચાર્યું એ જ પ્રમાણે રામ જેવું બાણ,
કે રામરૂપી બાણ કશું જ નહીં, રામ બાણ. જ્યારે સીધે સીધું જ કહી દેવામાં આવે તો ત્યારે રૂપક અલંકાર બને છે. હું ટૂંકમાં સમજાવું તો જ્યારે આપણે એમ કહીએ કે તે રાજા સિંહ જેવો છે, જેવો સરખામણી કરવામાં આવે તો ઉપમા અલંકાર બને છે. તે રાજા એટલે જાણે સિંહ, સંભાવના બતાવવામાં આવે જાણે આમ. એ છોકરો રમે એટલે જાણે સચિન તેંડુલકરની જેમ, જાણે. આ રીતે જ્યારે સંભાવના બતાવવામાં આવે તે વખતે ઉત્પ્રેક્ષ અલંકાર. પણ સીધું જ કહી દે તે રાજા સિંહ છે, સિંહ જેવો, કે પછી એ રાજા એટલે જાણે સિંહ, એમ નહીં. તે રાજા સિંહ છે, સીધું જ કહેવામાં આવે. એ છોકરો રમે એટલે એ છોકરો રમે છે, અરે સચિન તેંડુલકર જ, સીધું જ કહેવામાં આવે ત્યારે રૂપક અલંકાર બનતો હોય છે. ઓકે, હવે આગળ જોઈએ. નીચેના શબ્દોની સંધિ કરો. સંધિને અહીં જોડવાની છે. તો પ્રથમ છે એક વત્તા અંત, તો તેનો જવાબ રહેશે એકાંત. ત્યારબાદ છે સમ વત્તા તોષ, તો અહીં જવાબ રહેશે સંતોષ. ત્યારબાદ ત્રીજું છે પ્રાયઃ વત્તા ચિત્ત, તો તેની સંધિ જોડાણ થશે પ્રાયશ્ચિત. શું થશે? પ્રાયશ્ચિત. આગળ ત્રીજું છે સ્વ વત્તા ઈચ્છા, તો સાચો જવાબ રહેશે સ્વેચ્છા. આગળ નીચેના શબ્દોની સંધિ છૂટી પાડો. અહીં સંધિનો વિગ્રહ કરવાનો છે. તો પહેલો શબ્દ છે પરાધીન, તો સંધિ વિગ્રહ આ રીતે રહેશે કે પર વત્તા આધીન, અન્યને આધીન એમ એ અર્થમાં. બીજું છે માંસાહાર, તો માંસ વત્તા આહાર, માંસ આહાર, માંસ આહાર, માંસાહાર આ રીતે. ત્રીજું છે પરિણામ, તો પરિ વત્તા નામ. ચોથું છે નિર્ણય, તો જવાબ રહેશે નિસ અથવા તો નીર વત્તા નહીં. તમે નિસ લખો તો પણ ચાલશે અથવા તો નીર લખો તો પણ ચાલશે. ઓકે, આગળ જોઈએ. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. તો પ્રથમ પ્રશ્ન છે ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી? શું છે પ્રથમ શબ્દ? ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી. અહીં હું જવાબ વાંચીશ, તમારે ધ્યાનથી સાંભળવાનું છે અને તેના શબ્દો ઉપર નજર રાખવાની છે. તો ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી? શા માટે? તો જવાબ રહેશે ગાંધીજીને દર વખતે બીડીના ઠુઠ્ઠા મળી શકે તેમ નહોતા. વળી બીડીના ઠુઠ્ઠામાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહીં. આથી નોકરના ખિસ્સામાંથી 2-4 દોકડા ચોરવાની ટેવ પડી. ગાંધીજીને દર વખતે બીડીના ઠુઠ્ઠા મળી શકે એમ નહોતા, એટલે ઠુઠ્ઠામાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહીં, એટલે નોકરના ખિસ્સામાંથી 2-4 દોકડા ચોરવાની ટેવ પડી. ઓકે, આગળનો બીજો પ્રશ્ન જોઈએ. ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તો જવાબ જોઈએ. ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું. ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું. આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો. ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું, આથી ભાઈના સોનાના કડામાંથી એક નાનકડો ટુકડો કાપી અને જે તે દેવું ચૂકતે કરવામાં આવે એ બાબતમાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો. આ ચોરી કર્યા પછી ગાંધીજીને પસ્તાવો થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી. પોતાને થયેલ પસ્તાવો કે જેના કારણે તેમણે નિર્ણય કર્યો કે રૂબરૂ પિતાજી સામે ન બોલી શકું તો મારે ચિઠ્ઠી લખીને પણ પોતાનો દોષ કબૂલ કરવો જ જોઈએ, અને તેમણે ચિઠ્ઠીમાં પોતાના દોષની નિખાલસ કબૂલાત કરી. ઓકે, આગળનો સવિસ્તર પ્રશ્ન જોઈએ. સવિસ્તર ઉત્તર લખો.
અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો. તો જવાબ જોઈએ કે ગાંધીજીને સૌ પ્રથમ બીડી પીવાની તીવ્ર ઈચ્છા થઈ. એ પૂરી ન થતા ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું મન થયું. ગાંધીજીને સૌપ્રથમ બીડી પીવાની ઈચ્છા થઈ અને એ ન થઈ એટલે ચોરી કરી અને અંતે પસ્તાવ રૂપે તેમને આપઘાત કરવાનું પણ મન થયું. આ 3 ઘટના બન્યા પછી તેમના અંતરમાં વિચારોનું મંથન શરૂ થાય છે. આપઘાત કરવા માટે ઝેર જોઈએ. ઝેર કોણ લાવી આપે? ઝેર ખાઈને મૃત્યુ ન થાય તો મરીને શો લાભ? આવા અનેક પ્રશ્નો એમના મનમાં ઉદ્ભવે છે. આવા અનેક પ્રશ્નો એમના મનને ઘેરી વળે છે અને અંતે રામજીના મંદિરે જઈ દર્શન કરીને મનને શાંત કરવું અને આપઘાતનો વિચાર ભૂલી જવું. મનમાં ઉદ્ભવેલા ઉદ્વેગોને મંદિરે જઈને શાંત મને ભૂલી જવા, બધા વિચારો, આપઘાતનો વિચાર ભૂલી જવું એવું નક્કી કરે છે. એવો નિર્ણય કર્યો. આવી જ એક ઘટના ભાઈનું કરજ ચૂકવવાની બની. એ માટે ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં તેઓએ ભાઈને સાથ આપ્યો. ગાંધીજીએ ભાઈનું દેવું ચૂકતે કરવા ભાઈના જ સોનાના કડામાંથી થોડો ટુકડો કાપીને તે દેવું ચૂકતે કરવામાં આવે એ બાબતમાં પોતાના ભાઈને સાથ આપ્યો. એ વાત પણ એમને ખટકી, અર્થાત કે પસ્તાવો થયો. પિતાજી પાસે દોષ કબૂલ કરવા જતા પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે તો, એવા વિચારો મનમાં ઉઠ્યા. પણ અંતે તેમને પિતાજી પાસે દોષ કબૂલ કર્યા વિના શુદ્ધિ નહીં થાય એવો નિર્ણય કર્યો. પિતાજી દુઃખી થશે, માથું કૂટશે, પણ તેમ છતાં દોષ તો કબૂલ કરવો જ પડશે, તો જ શુદ્ધિ થશે, એવો એમણે નિર્ણય કર્યો. આ બંને નિર્ણય પાછળ ગાંધીજીની સત્યાચરણની ભાવના તથા પોતાના દોષનો નિખાલસપણે એકરાર કરવાની વૃત્તિ કારણભૂત છે. આમ અહીં ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું આપણે વર્ણન જોયું. અહીં પ્રકરણ 2ના પણ પ્રશ્નોત્તરી અહીં પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે મારા બનતા પ્રયત્નોથી તમને સમજાયું હશે. તેમ છતાં જો કોઈ પ્રશ્ન હોય તો આપ મને જણાવી શકો છો. તમારા ટેસ્ટ પહેલાં આ વિડીયો બનાવ્યો છે કે જેથી તમે સરળતાથી તૈયારી કરી શકો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.